નમસ્કાર. તો ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં કાર્યકારી મુખ્ય શિક્ષકની નિમણૂક ખબર છે ને હંમેશા થોડી ગૂંચવણ ભરી રહી છે. પણ હવે સરકારે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે જે આખી સિસ્ટમને સરળ બનાવવા જઈ રહ્યો છે. ચાલો આ નવા નિયમો શું છે અને તે કેવી રીતે કામ કરશે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા આ નવા નિયમોની જરૂર જ કેમ પડી, પછી એની પાછળ કારણો શું હતા, નવી પ્રક્રિયા બરાબર છે શું, કેટલાક ખાસ કિસ્સાઓ માટે શું સૂચનાઓ છે, અને છેલ્લે આ બધાનો શાળાઓ માટે શું મતલબ થાય છે. તો પહેલો અને સૌથી મોટો સવાલ કે અચાનક આટલા મોટા ફેરફારની જરૂર શું કામ પડી? વેલ, એ સમજવા માટે આપણે જૂની સિસ્ટમમાં શું તકલીફ હતી એ જોવું પડશે. જો સમસ્યાનું મૂળ એ હતું કે પહેલાં કોઈ એક નિયમ હતો જ નહીં. દરેક જિલ્લો પોતપોતાની રીતે કાર્યકારી મુખ્ય શિક્ષકની નિમણૂક કરતો હતો, એટલે આખા રાજ્યમાં એક સૂત્રતાનો સદંતર અભાવ હતો. અને જ્યારે નિયમો અલગ અલગ હોય તો શું થાય? ગૂંચવણ જ ગૂંચવણ. કોઈ જિલ્લો નિયમનું એક અર્થઘટન કરે તો કોઈ બીજું. આના લીધે નિમણૂકોમાં ગેરસમજ થતી, શિક્ષકો કોર્ટ સુધી પહોંચી જતા અને શાળાનો વહીવટ ચલાવવો પણ મુશ્કેલ બની ગયો હતો. તો પછી એવું તો શું બન્યું કે સરકારને આખી સિસ્ટમ બદલવાની ફરજ પડી? ચાલો એની પાછળના કારણો પર એક નજર કરીએ. જો એક તરફ હાઈકોર્ટના આદેશો આવી રહ્યા હતા અને બીજી બાજુ રાજ્યના શિક્ષક સંઘો પણ સતત માંગ કરી રહ્યા હતા કે ભાઈ આ બધી ગૂંચવણ દૂર કરો અને એક જ સ્પષ્ટ નિયમ બનાવો. આ બેવડા દબાણને કારણે આખરે સરકારે પગલાં લેવા પડ્યા. તો આ બધી ગૂંચવણનો ઉકેલ શું આવ્યો? ચાલો હવે એ નવી અને એકદમ સ્પષ્ટ પ્રક્રિયાને સમજીએ જે બનાવવામાં આવી છે. આખી નવી પ્રક્રિયાની શરૂઆત બસ એક જ સાદા સવાલથી થાય છે. જે શાળામાં જગ્યા ખાલી છે તેની 10 કિલોમીટરની આસપાસ કોઈ HTAT લાયકાત ધરાવતા મુખ્ય શિક્ષક છે કે નહીં? અને આ સવાલનો જવાબ જ બધું નક્કી કરી દે છે. જો નિયમ એકદમ સાફ છે. જો 10 કિલોમીટરમાં HTAT મુખ્ય શિક્ષક હોય તો ચાર્જ ફરજિયાત એમને જ આપવાનો, અને જો ન હોય તો પછી એ જ શાળાના જે સૌથી સિનિયર શિક્ષક હોય એમને ચાર્જ સોંપવાનો. બસ વાત પૂરી. તો ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, 10 કિલોમીટરમાં HTAT શિક્ષક છે કે નહીં એ તપાસો. જો હોય તો એમને ચાર્જ આપી દો. જો ન હોય તો એ જ શાળાના સૌથી સિનિયર શિક્ષકને ચાર્જ સોંપો. અને હા, જો કોઈ વ્યાજબી કારણ વગર ચાર્જ લેવાની ના પાડે તો તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી પણ થઈ શકે છે. એકદમ સ્પષ્ટ. હવે આ તો થઈ સામાન્ય નિયમની વાત. પણ આપણે જાણીએ છીએ કે હંમેશા કેટલાક ખાસ કિસ્સાઓ હોય છે. તો ચાલો જોઈએ કે એમના માટે આ પરિપત્રમાં શું સૂચનાઓ છે. આ પરિપત્રનો કદાચ સૌથી મોટો સુધારો સિનિયોરિટીની વ્યાખ્યામાં છે. હવેથી સિનિયોરિટીનો આધાર ફક્ત ને ફક્ત નોકરીમાં દાખલ થવાની તારીખ જ ગણાશે. પછી ભલેને શિક્ષકની જિલ્લા બદલી થઈ હોય, આનાથી સિનિયોરિટીને લઈને થતા બધા જ વિવાદો પર પૂર્ણવિરામ મુકાઈ જશે. પણ હા, એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે. સિનિયોરિટીનો આ નિયમ ફક્ત અને ફક્ત કાર્યકારી મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવા પૂરતો જ મર્યાદિત છે. આનો ઉપયોગ બઢતી, બદલી, ઉચ્ચતર પગાર ધોરણ કે બીજા કોઈપણ નાણાકીય લાભ માટે નહીં કરી શકાય. અને આ પરિપત્રમાં દિવ્યાંગ શિક્ષકો માટે એક ખૂબ જ સંવેદનશીલ અને સારી જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ સિનિયર શિક્ષક દિવ્યાંગ હોય તો તેમને પૂરો અધિકાર છે કે તેઓ ચાર્જ સ્વીકારવા માંગે છે કે નહીં. જો તેઓ સ્વેચ્છાએ સ્વીકારે તો ચાર્જ એમને જ મળશે. અને જો તેઓ ચાર્જ લેવાની ના પાડે તો તેમની સામે કોઈ જ શિસ્તભંગની કાર્યવાહી નહીં થાય. તેમણે ફક્ત લેખિતમાં એ જણાવવાનું રહેશે. આનાથી તેમનો નિર્ણય પણ સચવાશે અને પ્રક્રિયા આગળ વધારીને તેમના પછીના સિનિયર શિક્ષકને ચાર્જ સોંપી શકાશે. તો આખરે આ બધા ફેરફારોનો શાળાઓ માટે શું અર્થ થાય છે? ચાલો આ નવા પરિપત્રોનો સારાંશ જોઈએ. આ નવા પરિપત્રનો એક જ મંત્ર છે: એક રાજ્ય, એક નિયમ. આનો સીધો સાદો હેતુ એ છે કે આખા ગુજરાતમાં નિમણૂક પ્રક્રિયામાંથી ગૂંચવણ દૂર કરવી અને એક પારદર્શક સમાન સિસ્ટમ લાગુ કરવી. તો ચાલો ફટાફટ આ નવી પોલિસીના 4 સૌથી મોટા પોઈન્ટ્સ યાદ કરી લઈએ. 1. જૂના બધા વિરોધાભાસી પરિપત્રો હવે રદ. 2. પહેલો નિયમ 10 કિલોમીટરની અંદર HTAT શિક્ષક શોધવાનો. 3. સિનિયોરિટી એટલે નોકરીમાં દાખલ થયાની તારીખ. અને 4. ચાર્જ નકારવા અને દિવ્યાંગ શિક્ષકો માટે એકદમ સ્પષ્ટ નિયમો. આ નવા નિયમોથી વહીવટી સ્પષ્ટતા તો ચોક્કસપણે આવશે, પણ અસલી સવાલ એ છે
કે લાંબા ગાળે આ એકરૂપતા ગુજરાતની શાળાઓના રોજિંદા વહીવટ અને ત્યાંના નેતૃત્વ પર કેવી અસર કરશે? આ એક એવો સવાલ છે જે આપણને આવનારો સમય જ બતાવશે.